સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ નજીક ગેસની લાઇનમાં ભંગાણ. ખોદકામ દરમિયાન અચાનક ગેસની લાઇનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા. ગેસ કંપનીએ લીકેજ લાઇનની રિપેરિંગની કામગીરી હાથ ધરી. મહેસાણામાં રખડતા ઢોરના વધતા ત્રાસથી લોકો ત્રસ્ત બન્યા. કડીમાં જાહેરમાં 2 આખલા બાખડ્યા. જાહેર રોડ પર આખલા બાખડતા રાહદારીઓમાં ફેલાયો ફફડાટ. પાલિકા રખડતા ઢોર પકડે તેવી લોકોની માંગ. સતત 6ઠ્ઠા દિવસે સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત. સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોએ ડેરીની ભાવફેરની જાહેરાત લોલીપોપ ગણાવી. 20 થી 25% નફો અને ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડી મૂકવાની માંગ પર પશુપાલકો અડગ. સાબર ડેરીએ ગઈકાલે નિયામક મંડળની બેઠક બાદ કરી હતી ભાવફેરની જાહેરાત. પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા મુજબ ભાવ ચૂકવવાની હતી જાહેરાત. અગાઉ 960 રૂપિયા મળે 60 રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર. કેટલાક પશુપાલકો દૂધ જરૂરિયાતમંદોને વિતરણ કરીને કરી રહ્યા છે વિરોધ, જ્યારે કેટલાક લોકો દૂધ ઢોળીને કરી રહ્યા છે વિરોધ. દૂધ ઢોળવાના વિરોધને લઈને પોલીસ ફરિયાદ કરવાની પણ જાહેરાત. અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ યથાવત. મોડાસાના બામણવાડ ગામે 6ઠ્ઠા દિવસે પણ જિલ્લાની દૂધ મંડળીઓ બંધ રહી. 300 થી વધુ સભાસદો નથી ભરાવી રહ્યા દૂધ. 20% નફો આપવાની માંગ સાથે વિરોધ યથાવત.